નમસ્તે મિત્રો, મારું નામ રમીલા છે અને હું પ્રથમ કોલેજના એડમિશન લીધું હતું. હવે મારે ઘરેથી મારા કોલેજની અંતર 20 કિલોમીટર હતું. હું પપ્પા કહેતા, બેટા હવે તું કાં તો એક્ટિવા લઈને જા અથવા કોલેજ જવાનું છોડી દે. કેમ કે મારા પપ્પા મને બહુ પ્રેમ કરતા હોય છે. તેમને સતત મારી ચિંતા સતાવી રહી હતી. મને ભણવાનો ખૂબ જ શોખ હતો. મિત્રો, મારી ઉંમર 26 વર્ષની આસપાસ છે, પણ આજ સુધી મેં કોઈ દિવસ કોઈ છોકરા સાથે હાથ મિલાવવાનો વ્યવહાર પણ કર્યો નથી. આ વિષયમાં હું સાવ અજાણ હતી, પણ અમુક સમયે મને એક બોયફ્રેન્ડ બનાવવાની ઈચ્છા થઈ જતી હતી. તેવામાં મારા પપ્પા કહે છે કે બેટા, તને જોવા માટે એક છોકરો આવવાનો છે. જો તને ગમે તો તું હા પાડી દેજે. હું બોલી, પપ્પા, હું તમને ઘરમાં નડું છું તો તમે મને કાઢવા બેઠા છો? ના ના બેટા, હવે તારે લગ્નનો સમય થઈ ગયો છે, એટલા માટે. છેવટે મારા પપ્પાની ખ્વાહિશ હતી કે હું લગ્ન કરી લઉં, અને મેં તેમની આજ્ઞાનું પાલન કરી લગ્ન કરી લીધા. હવે મને પરિવાર તો સારો મળ્યો, પણ મારા પતિને ફ્રેન્ડ સર્કલ વધારે હોવાથી મને ટાઈમ આપી શકતા નથી, અને મિત્રો જોડેથી નવરા જ પડે. રાત્રે આવે તો 12 વાગે એટલે ઘડી તો સૂઈ ગઈ હોય. આવું બને કે તે હવે મિત્રો શેખ ઘર સુધી લઈને આવતા થઈ ગયા હતા. તેમને એક દોસ્ત હતો હિરેન કરીને, તે તો સતત મારી સામે જોયા કરતો હતો, અને અમુક સમય વખતે બોલી પણ નાખતો. કેમ કે ભાભી હું પણ બોલી નાખતી મજામાં. એક દિવસ થઈ ગયો, 2 દિવસ થઈ ગયા. આમ જ અમારા ઘેર અક્ષયના મિત્રો રોજ અમારે ત્યાં ટેવાઈ ગયા હતા. હું અક્ષયને સમજાવતી હતી, પણ તો તે કહેતો હતો, ચિંતા ન કર, એ તો એમને એમ ખાલી એન્જોય કરીએ છીએ. તે દિવસ પછી મેં તો વાતમાં દિલચસ્પી ના રાખી. પણ પહેલો હિરેન નામનો છોકરો, તે અક્ષયનો દોસ્ત હતો, તે મને રોજ વિચિત્ર નજરથી જોઈ રહ્યો હતો. મારે પણ તે વસ્તુની જરૂર હતી જે મારા પતિ જોડેથી મને મળવી જોઈએ, પણ કમનસીબે મારા પતિને આ બાબતનો કોઈ રસ ન હતો. હું પણ પહેલા હિરેન નામના દોસ્તને રિસ્પોન્સ આપવા લાગી. હું ધીરે ધીરે તેની સાથે વાતચીત કરવાનું ચાલુ કર્યું. એટલે બધા પાર્ટી કરવા જાય એટલે તે બધાને મસ્તીમાં વાવી, તે બધાનું ધ્યાન ભટકાવી તે મારી જોડે બેસવા આવી જતો. હું પણ તેની રાહ જોઈને બેસવા લાગી. તેણે મને મોબાઈલ નંબર આપ્યો, અને પછી અમે બંને રાતના 12-1 વાગ્યા સુધી વાતો કરવા લાગ્યા. હવે તે રાત્રે મને મળવા આવવાની કોશિશ કરતો, પણ હું તેને ના પાડી દેતી, કેમ કે હજી મારા પતિથી થોડે દૂર ડરતી હતી. પછી એક દિવસ મારા પતિની સાથે તે મારા ઘરે આવી પહોંચે છે, અને મારા પતિને દારૂના નશામાં જોરદાર લગાવી દે છે, અને મારો પતિ સૂઈ જાય છે. પણ તેણે મારા રૂમ ઉગાડીને તે બોલ્યો, તમારા ઘરમાં કોઈ એવો રૂમ છે ખરો કે આપણે ત્યાં જઈ શકીએ? મેં કહ્યું, હા, ગેસ્ટ રૂમ છે ને. હવે મેં રાતના 1 વાગ્યા પછી તે રૂમમાં 1-3 વાર કામ કર્યું. મેં મારી જવાની બધી અક્ષયના દોસ્તની સાથે વિતાવવા લાગી. સવાર પડતા પડતા મેં ચોથા રાઉન્ડ ઉપર આવી ગયા. હિરેને મને સાપ અધૂમવી કરી નાખી હતી. તેને જેટલી કસરતો આવડતી હતી તેટલી બધી કસરતો મને સવાર સુધીમાં કરાવી નાખી હતી. મારા પતિને મારામાં થોડો રસ દાખવા હતા નહીં, એટલે મારે ના છૂટકે આવું પગલું ભરવું પડ્યું. મિત્રો, તમે જ કહો, કોઈ પણ પત્ની કેટલા દિવસ સુધી તડપતી રહે કે આજે મારો પતિ મારી ઈચ્છા પૂરી કરી શકે. હું રોજ રાહ જોતી, પણ તેમને તેમના દોસ્તમાંથી ફુરસદ મળે ત્યારે ને તે મારી સાથે ટાઈમ વિતાવે. હવે તો મારા પતિના દોસ્તની સાથે હું પણ તે 2-4 દિવસ બોલાવી અને મજા કરતા. મિત્રો, આ વિડીયોમાં એટલું સમજમાં આવ્યું છે કે આપણે જેની સાથે લગ્ન કરીએ છીએ, આપણા ઘરે લાવીએ છીએ, તેને ખાલી એકલા પૈસા અને સારા કપડાં પહેરવાથી આ આપણી જવાબદારી પૂરી થતી નથી. તેને અમુક બીજું સુખ પણ આપવું જરૂરી છે. આમ ન કરવામાં આવે તો તે વિચારો બદલતા વાર નથી લાગતી. એમાં મારી પત્ની પણ આવી જાય છે, અને તમે પણ આવી જાઓ છો. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો મિત્રોને લાઈક, ખાસ યાર સબસ્ક્રાઈબ કરી દેજો. તમે સબસ્ક્રાઈબ કરતા નથી, વિડીયો જોવો છો ફક્ત ને ફક્ત. એક સબસ્ક્રાઈબ કરીને જજો, જેથી હું બીજી વાર આવી રસપ્રદ વાર્તા તમારા માટે લાવી શકું મિત્રો. અને વિડીયો તમે જો પૂરેપૂરો જોયો બદલ આપ સૌનો મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.
અને મિત્રો આપણે ફરી મળીશું આવતીકાલે એક ઓર નવા વિડીયોમાં અને એક નવી વાર્તા લઈને. સાંભળવાનું ચૂકતા નહીં મિત્રો. ને આવતીકાલે આવશે નવી વાર્તા જોવાની ભૂલતા નહીં મિત્રો. બાય બાય.